સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રીનગાર ગ્રંથ પ્રકરણ નંબર 29, આપણે ચોપાઈ નંબર 2 આવ્યા છે. मैं आशिक तुम्हारा कहलाया, मैं लिखे इश्क के बोल, मासूक कर लिखे तुमको, सो भी लिए ना तुम कॉल. ગઈકાલે આપણે જે જોયું, રાજ્ય મહારાજ આશિક બની અને આપણને બધી જ નીંદ આપી રહ્યા છે. રાજ્ય મહારાજ આશિક બની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. સબવિધ વતન સહિત પરમધામની અંદર જ્યારે ઈશ્કરબદ્ધ થયો, પહેલી ચોપાઈ, રૂહો મેરે તુમારા આશિક, मैं सुख सदा तुम्हें चाहो, वास्ते तुम्हारे कई विद के इश्क अंग उपजाओ. પરમધામની અંદર જ્યારે ઈશ્કરબદ્ધ થયો ત્યારે આપણે બધાએ જ પોતપોતાનો ઈશ્ક વધારે બતાવ્યો હતો. આપણે શામાં પોતપોતા મીન્સ રૂહોએ શામાજી અને રાજ્ય. એટલે રાજ્ય મહારાજે છેલ્લે કહ્યું કે રૂહો ભલે તમારો ઈશ્ક વધારે રહ્યો, પણ આશિક તો હું છું. જ્યારે આ વાત કરી રાજ્ય મહારાજે, ત્યારે રૂહો અને શામાજી બંને, તમારો તો હવે તો બેવરો થવો જોઈએ એમ કે છે. તમે આશિક કેવી રીતે કે? એટલે હવે તો બેવરો થવો જોઈએ. કહેવાનો મતલબ શું છે કે બધાએ મીન્સ રૂહોએ, શામાજીએ અને રાજ્ય મહારાજ બધાએ પોતપોતાને આશિકનો દાવો કરેલો. આશિકનો દાવો કર્યો કે ભાઈ અમે આશિક છીએ, આપણે રાજ્ય મહારાજના આશિક છીએ, આવો દાવો કર્યો હતો. હવે શું કે છે ધની? એ ધની આપણને યાદ કરાવી રહ્યા છે કે રૂહો મેરે તુમારા આશિક, હું તમારો આશિક છું અને હું તમને સુખ મળે, મારી ઈચ્છા આ છે. ધનીનું કાર્ય આ છે કે હું શું કરું તો રૂહોના મુખારવિંદ પર મને હાસ્ય જોવા મળે, આનંદ જોવા મળે. બસ આ જ કાર્ય છે. અષ્ટપહર 64 કરી. હવે એ ધની આપણને હવે કે અહીંયા આગળ હજુ તો થોડી પછી બતાવું છું કે વાસ્તે તુમારે કઈ વિધ કે ઈશ્ક અંગ ઉપજાઓ, કે પરમધામની અંદર ધની અનેક રૂપ ધારણ કર્યા છે, જેને આપણે ખુશખુશાલીઓ કહીએ છીએ. અનેક રૂપ ધારણ કરે આપણી સેવા માટે. આખું પરમધામ શું છે વિચારો તમે. એ આપણા માટે ધન્ય બનાવ્યું છે, આપણને સુખ આવે એટલા માટે, સુખ ઉપજે એટલા માટે. અને એ ત્યાં પૂરતું નથી. અહીંયા આવ્યા તો આપણને સુખ આવે એટલા માટે ધની આપણને નીંદ આપી રહ્યા છે, ઉપાય કરી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય કરી રહ્યા છે. આશિક બની આપણા દિલની અંદર બિરાજમાન છે. આશિક બની અને આપણને નીંદ આપી રહ્યા છે. અને છતો શું કે છે ધની? કે હું માસુક છું એમ કે છે. मैं आशिक तुम्हारा कहलाया, मैं लिखे इश्क के बोल, मैं आशिक तुम्हारा कहलाया, मैं लिखे इश्क के बोल. એટલે બધી આશિક બનીને બધું આપ્યું, તેમ છતાં પણ શું કે છે કે હું માસુક છું. તેમ છતાં ધની શું કે છે? હું માસુક છું, તમે આશિક છો. પણ આ જે ધની બતાવી રહ્યા છે તેમ છતાં આપણા દિલને ચોટ નથી લાગી, આપણી પર હસી કરી રહ્યા છે. માસુક કર લીખે તુમકો, માસુક કર લીખે તુમકો. જે ત્રીજું ચરણ છે એ ત્રીજું ચરણ આપણને વાસ્તવની અંદર જો આપણને ખરેખર ઈશ્ક હોય, ઈશ્ક શું છે એની શુદ્ધ પડી હોય તો આ ચોટ લાગે, અવશ્ય ચોટ લાગે. કે માસુક કર લીખે તુમકો,
શોભી લેના તુમ કોલ, તેમ છતાં પણ તમે આ કોલ લેતા નથી, સ્વીકારતા નથી, આ માર્ગ પર નથી ચાલતા. આશિક કર, માસુક કર લખી છે. આપણને આશિક બનાયા ધનીએ, છતાં પણ આશિક બનાયા નથી. આપણને યાદ કરાવી રહ્યા છે પરમધામનો કે આશિકનો તારો દાવો હતો એ ગયો ક્યો. અવ્વલ બીચ ઓર આખીર लिखे तीनों ठौर निशान, ए बितक हम तुम जानही, भेजी तुमको पहचान. અવ્વલ બીચ આખીર, વ્રજ રાસ અને જાગણી. અવ્વલ બીચ આખીર શું કે આ ત્રણ બ્રહ્માંડ જે અંદર આપણે આવ્યા છે, અને આ જે બધી હકીકત છે, આ બધી મીન્સ હકીકત મીન્સ આપણે જે બીતક, આપણે જે બધી લીલાઓ કરી હતી, એ બધી તને લખીને જણાવી. આખીર વખત લીખી તીનો ઠોર નિશાન, આપણને યાદ આવે એટલે વડે. બાળપણ, જવાની અને બુઢાપણ. બુઢાપણની અંદર આ બધું યાદ આવે એટલે તમારું બાળપણ કેવું હતું, જવાની કેવી હતી, આ બધું લખ્યું છે. જેમ અત્યારે આપણી ઉંમર થઈ છે અને આપણા કોઈ મિત્ર મળી જાય, સાથે ભણતા હોય, અને ખાલી એક વાત નીકળે તો આપણને આપણું બાળપણ યાદ આવી જાય કે ના આવી જાય. થોડીક વાત નીકળે કે ભાઈ આપણે અહીંયા રમવા જતા હતા, બસ આટલું કે તો આખું બાળપણ યાદ આવી જાય આપણને. તો અહીંયા આગળ વ્રજની લીલા, રાસની લીલા. બાળપણની લીલા વ્રજની લીલા છે, જવાની લીલા રાસની છે, અને બુઢાપણની લીલા જાગરની છે. તો આ બધું જ આપણને અહીંયા બતાવ્યું. એ બીતક હમ તુમ જાનહી, એ બીતક હમ તુમ જાનહી. કેમ? આપણી લીલા છે એટલે આપણને સમજ પડે. ભેજી તુમકો પહેચાન, આ સોના માટે મોકલી છે? તમારા માટે, કે તમે જ વ્રજમાં હતા, તમે જ રાસમાં હતા. આપણે જ વ્રજમાં હતા અને આપણે જ રાસમાં છે. હવે અહીંયા આગળ જો આપણે વ્રજમાં હતા તો વ્રજની અંદર આપણી રહેણી કેવી હતી? કશી શુદ્ધ ન હતી, કઈ કરતો કઈ શુદ્ધ ન હતી આપણને. કારણ કે નિંદનો ખેલ, વ્રજનો ખેલ છે, નિંદનો ખેલ છે. નથી ધનીની પહેચાન કે નથી ધામની પહેચાન, પૂરી નિંદનો ખેલ. શરૂઆતની અંદર જયારે 2 કલાકના હતા, મથુરાથી ગોકુળ આવ્યા ત્યારે સોરે શૃંગાર કરીને આપણે ગયા હતા વધાવો કરવા, પણ 11 વર્ષમાં બધું જ ભૂલી દીધું. એટલે ભૂલાવાની પણ લીલા કરી છે કે ભાઈ ત્યાં જશો નહીં, ત્યાં જઈને તમે મને ભૂલી જશો, કે અમે તો તમને ભૂલતા આવીશું. સોરે શૃંગાર સજીને વધાવો કરવા ગયા હતા 11 વર્ષની અંદર, તો ભૂલી ગયા એમ. એટલે ભૂલાવાની પણ લીલા કરી દની. પૂરો નિંદનો ખેલ હતો વ્રજ. અને તેમ છતાં પણ આપણી જે રહેણી હતી કૃષ્ણમય હતી, કૃષ્ણમય હતી. કશી સમજ નથી, શુદ્ધ નથી, છતાં પણ આપણી રહેણી કૃષ્ણમય હતી. અહીંયા આગળ આપણને બધી જ શુદ્ધ છે, છતાં આપણી રહેણી નથી. આ વ્રજના જેવી રહેણી નથી આપણે. ત્યાં આગળ એટલું બધું આપણે કામ કરતા હતા. અહીંયા આગળ કશું કામ નથી, છતાં પણ સમય નથી. વ્રજમાં એટલું બધું કામ કરતા હતા, છતાં પણ આપણે ધનીને એક પલ માટે ભૂલ્યા નથી. અહીંયા આગળ કશું જ કામ કરવાનું નથી. વિચારો સુંદર છે, એ આપણું જ જીવન હતું. ના, તે ઘડીએ દિલમાં ધણી તો હતા, એમાં કોઈ સંશય નથી. પણ અત્યારે દિલમાં ધણી નથી. તો પ્રશ્ન ક્યાં છે અહીંયા આગળ? કે અહીંયા આગળ જે સાહેબીના જે મોજ શોખના સાધનો જે બધા થઈ ગયા છે, સાહેબીના સાધનો, એને કારણે આપણે ધનીને ભૂલ્યા છે, ધનીની સાહેબીમાં ભૂલ્યા છે આપણે. કારણ કે આપણને શું કહ્યું હતું ધનીએ?
કે મારી સાહેબી શું છે આમને શુદ્ધ નથી, મારે મારી પહેચાન કરાવવી પડશે, કારણ મહાકારણ. તો એ પહેચાન આપણને કરાવી રહ્યા છે ધણી. તો અહીંયા બધી જે સાહેબી છે, સાહેબીની અંદર ડૂબેલા છે આપણે, એને કારણે સમય નથી મળતો. પણ એ પહેચાન અહીંયા ગઈ, ભેજી તુમકો પહેચાન, કે આ બધું તમને બતાવી રહ્યો છું કે જો તમારી રહેણી કેવી હતી પરતમાં, રાસમાં તમે કેવી રીતે ખેલ્યા રાસ, જાગણી બ્રહ્માંડમાં તમે શું કરી રહ્યા છો. दो बेर दुनिया नहीं कर, किन दो बेर डुबाई जहान, तुमको लैल कदर में दो बेर किन बचाई तूफान. दो बेर વ્રજ અને રાસ બે વાર કુરાનની અંદર લખ્યું છે, નૂર નબીને ઘરે તુફાન. બીજી વાર નૂહ નબી ને ઘરે તુફાન, આ લખેલું છે. જે વ્રજ, આ બંને વાર એમ કે છે, વ્રજ અને રાસ બંનેની જગ્યાએ. નૂહ નબી એક આરબની અંદર એક કારીગર થઈ ગયો, એક ફરિશ્તો થઈ ગયો, કારીગર થઈ ગયો, જે કોઈ, એને હુકમ થયો કે ભાઈ તું આવી નૈયા બનાય. 300 ફૂટ લાંબી, ગજ કયું લખ્યું, ત્યાં ગજ જ લખ્યું છે, અને 400 ફૂટ પહોળી, અથવા 300 ફૂટ પહોળી, 400 ફૂટ લાંબી, આવી એને નૈયા બનાવી. બધા એને કહે છે પાગલ થઈ ગયો છે, રણની અંદર તુફાન કેવી રીતે, પૂર કેવી રીતે આવવાનું છે. આવી કષ્ટી બનાવવાની વાત કરી. તો આ બે તુફાનમાંથી આપણને બચાવે કોણે? આજે બે તુફાન આવ્યા, એમાંથી બચાવ્યા. તુમકો લેલ કદર મેં દો બેર કીન બચાએ તુફાન. આ તુફાનમાંથી આપણને બચાય કોણે? ચાલો સમજ. આ બધી શુદ્ધ છે એટલે આપણે ડિટેલ જતા નથી. અને ત્રીજી બાર, ફેર तीसरी बेर दुनी कर, जिनमें होशी फजर. ત્રીજી વાર આવ્યા આપણે. તો પહેલી વાર આવ્યા, બીજી વાર આવ્યા, ને ત્રીજી વાર આવ્યા. તો ત્રીજી વાર શા માટે આવવું પડ્યું? આપણે જે માંગ્યું હતું, પરમધામની અંદર આપણે જે માંગ્યું હતું કે ભાઈ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે, તો એ બતાવી. બીજી વાર રાસની અંદર તો અક્ષર પ્રમે માંગ્યું હતું કે ભાઈ રંગમોલમાં શું લીલા થાય છે, અમારે જોવી છે, તો એ બતાવી. પણ ત્રીજી વાર શા માટે આવ્યા આપણે? ત્રીજી વાર આવવા પાછળનું પ્રયોજન શું હતું? તો કોઈ કહેશે વાણીની અંદર છે કે ભાઈ તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ. તામસ્ય સખ્યોને આ સાહેબી આપી છે. વાસ્તવની અંદર ત્રીજી વાર આવ્યા, એની પાછળનું કારણ શું હતું? તો રાજજી મહારાજની ઈચ્છા બાકી રહી ગયેલા. પહેલે લિયા હકે દિલ મેં, જે કહે છે ને, એ ઈચ્છા કે આ રૂહોને મારી સાહેબી શું છે, મારી પહેચાન શું છે, મારી પહેચાન કરાવી પડશે. એટલે ધનીની ઈચ્છા હતી, એ ઈચ્છા બાકી રહી ગઈ, એટલા માટે જાગરણ બ્રહ્માંડમાં આવ્યા. અને આ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા, આની અંદર આપણને બધું જ બતાવી દીધું, બધું જ બતાવી દીધું, સમજાવી દીધું. એટલે કે છે જીનમે હોશી ફજર, જીનમે હોશી ફજર, બધી શુદ્ધ પડી જશે આપણને. सबविद बैसक सबविद बैसक करके तुम्हें खेल दिखाया और नजर. सबविद बैसक કરી આપણે ધની આ ખેલ બતાવી રહ્યા છે. હવે આપણે આની અંદર બેસક થયા છે કે નથી થયા? આ ખેલ આપણને જે બતાવી રહ્યા છે ધની, આમાં આપણે બેસક થયા છે કે નથી થયા? હવે જો બેસક થયા હોય તો तुम्हें खेल दिखाया और नजर. ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. કે આ બ્રહ્માંડનો આપણને ખેલ બતાવ્યો,
ધનીની સાહેબી આપણે જોઈ. હવે ઓર નજરનો અર્થ શું છે? કે આપણી આત્મદ્રષ્ટિ ખુલી. કહેવાનો મતલબ શું છે? કે આપણને હવે અહીંયા આગળ શુદ્ધ પડી ગઈ આપણને કે આ અંતસ્કરણનો ખેલ છે અને આ દિલનો ખેલ છે. આની પણ સમજ પડી ગઈ. ધનીની સાહેબી છે એ ધનીની સાહેબી ધનીના અંતસ્કરણની અંદર છે. આની આપણને સમજ ન હતી, એ પણ સમજ પડી ગઈ. અંતસ્કરણનો ખેલ છે આ, અને ધનીનો ઈશ્ક છે એ દિલનો ખેલ છે. આની પણ સમજ પડી ગઈ આપણને. એટલે કે છે તુમે ખેલ દિખાવ્યા, અંતસ્કરણની અંદર ખેલ બતાવ્યો, અને ઓર નજર એટલે અંતસ્કરણ અને દિલની બંનેની આપણને સમજ પડી ગઈ. મીન્સ ધનીના પૂર્ણ સ્વરૂપની આપણને પહેચાન થઈ ગઈ. સચ્ચિદાનંદ સત્ય સ્વરૂપની લીલા અને આનંદ સ્વરૂપની લીલા, અને આ ફજર છે. ધનીના પૂર્ણ સ્વરૂપની આપણને પહેચાન થઈ ગઈ. तुम जो अरवाहे अर्श की सात हक जात निस्बत, ए जो दोस्ती हक हैम सगी बीच खिलवत के वाहिदत. तुम जो अरवाहे अर्श की, કે આપણે તો પરમધામના છે. આપણી નિસ્બત ધની સાથે છે. આપણી નિસ્બત કોની સાથે છે? ધની સાથે, શામાજી સાથે છે. સાત હક જાત નિસ્બત, સાત હક જાત નિસ્બત. રાજજી મહારાજના તન છે અને શામાજીના અંગો છે. તો આ નિસ્બત છે આપણી. હવે જો આ નિસ્બતની આપણને જો પહેચાન થઈ ગઈ હોય તો પરમધામની અંદર તો આપણે શું હતું? વાહિદત, એક દિલી હતી અને ઈશ્ક હતો. વાહિદત અને ઈશ્ક છે. એટલે કે છે બીચ ખિલવત કે વાહિદત, બીચ ખિલવત કે વાહિદત. તો એ વસ્તુ અહીંયા કેમ નથી? આપણને આ ખેલ બતાવ્યો. ખેલ તુમે ખેલ દિખાવ્યા ઓર નજર મીન્સ આત્મદ્રષ્ટિ આપણે ખુલી ગઈ, એ પણ બતાવ્યું. તો અહીંયા આગળ આપણે એ કેમ થતું નથી? શું નથી થતું? પ્રશ્ન શું છે કે શું નથી થતું? તો ધનીએ ખેલ બતાવ્યો અને કહ્યું કે ભાઈ આપણે તો વાહિદત છે અને ઈશ્ક છે, આના સિવાય કશું નથી. તો આપણી એ વાહિદત ગઈ ક્યો? અહીંયા કરે બહુ મોટો પ્રશ્ન છે. આપણી વાહિદત ગઈ ક્યો? તો આપણી વાહિદત છે એમાં કોઈ સંશય નથી, આમાં કોઈ સંશય નથી. પણ આપણી વાહિદત ક્યાં છે? કે જ્યાં નિસ્બત છે ત્યાં આગળ છે. તો આપણી નિસ્બત છે ક્યાં? કે જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે ત્યાં આગળ આપણી નિસ્બત છે. એટલે ત્યાં આપણે વાહિદત કરી રહ્યા છે, ત્યાં આગળ આપણે ઈશ્ક આપણો આપી રહ્યા છે. પણ એ આપણને શુદ્ધ છે, એ આપણને સમજે છે ભાઈ આ તો જૂઠનું છે. તો જો આપણી નજર ખુલી હોય, સુંદર સાહેબ, આપણી નજર ખુલી હોય તો આપણી ખરેખર નિસ્બત છે ક્યાં? આપણી ખરેખર નિસ્બત છે ક્યાં? તો સુંદર સાથ સાથે આપણી ખરેખર તો વાહિદત ત્યાં હોવી જોઈએ, ઈશ્ક ત્યાં હોવો જોઈએ. અને આ મોટામાં મોટી આપણી વસ્તુ છે કે આપણી નજર ખુલી ગઈ, આપણને બધી શુદ્ધ પડી ગઈ કે આ તો ભાઈ જૂઠનો ખેલ છે. આજે નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે એ તો ખાલી સપનાનું છે, ફોક છે. આપણી અસલ તો આત્મ સૌની એક જ દિશે જ ઉજવા દે. આપણે બધા એક જ છે. તો આપણે બધા એક છે તો ત્યાં વાહિદત કેમ નથી? આપણે કહીએ બોલતો તો બોલી જઈએ છીએ આપણે બધા કે આપણે બધા એક છે, પણ એ એક કેમ થતા નથી? આનો મતલબ, આનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય? તો આનો અર્થ બીજો કશું નહીં કે આપણે જે કંઈક લઈ રહ્યા છે
એ અંતસ્કરણથી લઈ રહ્યા છે, એટલા માટે જુદાગી છે. જો દિલથી લીધું હોય તો વાહિદત થાય, તો વાહિદત અને એક દિલી આવી જાય, વાહિદત અને ઇશ્ક આવી જાય. તો પણ આપણે અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે, એટલે આપણી ખાલી નજર છે, આપણે ખાલી જોઈ રહ્યા છે, હજુ આપણી નજર ખુલી નથી. અસલ નજર જ્યારે ખુલશે ત્યારે તુનો ભાવ આવશે ને વાહિદત ને એક દિલી. આપણને બધાની અંદર જ સુંદર સાથનો અહેસાસ થશે, અથવા બધામાં ધની દેખાશે. જો તો તું બસ. कोई तरफ न जाने अर्थ की, सो मुझे जाने क्यों कर. नूर जलाल नूर मकाने, एक इने मेरे तरफ की खबर. કે આ બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે ને તો કોઈને ખબર નથી. તો પછી હું રહું છું એની શુદ્ધ કેમને હોય? હું ક્યાં રહું છું એની શુદ્ધ એમને કેવી રીતે હોય? એક ફક્ત નૂર જલાલ મીન્સ અક્ષર બ્રહ્મ, અને નૂર જમાલ એટલે રાજ્ય મહારાજ. કે નૂર જલાલ ને નૂર જમાલ ની ખબર છે, મીન્સ અક્ષર બ્રહ્મ ને ધની ની ખબર છે, બીજા કોઈને શુદ્ધ નથી. નૂર જલાલ નૂર મકાને, એક ઈનો મેરી તરફ કી ખબર. ફક્ત એમને એટલી જ ખબર છે, બીજા કોઈને મારી શુદ્ધ નથી. હવે બીજા કોઈને શુદ્ધ ન હોય, એક અક્ષર બ્રહ્મને એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે, ફક્ત એમને જ મારી શુદ્ધ છે. અને એમને પણ શુદ્ધ છે ખરી, મારી શુદ્ધ છે, પણ એ શું લીલા કરે છે એની તો શુદ્ધ છે ને. એમની સાથે કોણ છે આની પણ શુદ્ધ નથી. એટલા માટે માંગવું પડ્યું એમને, શું લીલા કરી રહ્યા છે અમારે જોયું છે, આ કોણ છે જોડે. दूजा तरफ तो जा नहीं, कोई और ठौर बका होय. नहीं क्यों जाने तरफ है की, किन ठौर से तरफ ले कोय. दूजा तरफ तो जा नहीं, હવે કોઈ બીજું હોય તો જાણે ને. રાજ્ય, શ્યામાજી, રૂહો અને અક્ષર બ્રહ્મ, આ ચાર સિવાય બીજું કોઈ પરમધામમાં હોય તો જાણે ને. આના સિવાય તો કોઈ છે નહીં. હવે બન્યું કેવું છે કે અક્ષર બ્રહ્મ અક્ષરધામ ધ્યાનસ્થ છે, બેઠા બેઠા લીલા જોઈ રહ્યા છે. રાજ્ય મહારાજ આપણને અહીંયા બતાવી રહ્યા છે, આપણી સુરતા પણ અહીંયા છે, આપણને ફાર્મસી છે. હવે જાગે છે કોણ? ધની પોતે એકલા છે. જાગે છે કોણ? ધની પોતે એકલા છે. એક ખેલ બતાવી રહ્યા છે અને જગાડી રહ્યા છે, ઉઠાડી રહ્યા છે. તો રૂહ અલ્લાહના સ્વરૂપે આપણને જે કંઈક નીંદ આપી રહ્યા છે, રૂહ અલ્લાહના સ્વરૂપે રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે, એ જે કંઈક નીંદ આપી રહ્યા છે એનાથી આપણને શુદ્ધ પડે. નહીં તો આ બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, કેવા છે, આની શુદ્ધ કોણ આપે? ધની ખુદ પોતે આપી રહ્યા છે. કોના માટે? આ બ્રહ્માંડ માટે ના, રૂહો માટે. કે મારી જો હું પહેચાન કરાવું, મારું વર્ણન કરું તો રૂહને કંઈક જો એમના દિલની અંદર સ્ટ્રાઇક થઈ જાય તો જાગૃત થઈને પાછી આવે. એટલા માટે दूजा तरफ तो जा नहीं, कोई और ठौर बका होय. કે બીજું કોઈ અખંડ ધર્મ પરમધામ હોય તો જાણે ને. બીજું તો કોઈ છે નહીં. એક અવ્વલ કે આખી લગ ફક્ત એક પરમધામ એટલું જ છે, બીજું કોઈ છે જ નહીં, કશું છે નહીં. તો કેમની સમજ પડે? नाही क्यों जाने तरफ है की, नाही क्यों जाने तरफ है की. કે આ નાશવંત, નાહી મીન્સ મિથ્યા છે, આ નાશ પામનારું છે, એ અખંડને કેવી રીતે જાણી શકે? સતને કેવી રીતે સાથે? અસત સતને કેવી રીતે પહેચાન કરીશ? આ તો નાશવંત છે, પેલું તો અખંડ છે.
કેવી રીતે પહેચાન કરી શકે? બીજું કોઈ અખંડ હોય તો એ જાણી શકે ને, બીજું તો કોઈ છે નહીં. તો બીજું અખંડ છે શું? સાંભળજો, અહીંયા આગળ જે કહ્યું ને, નાહી ક્યાં જાને તરફ હેકી, નાહી ક્યાં જાને તરફ હેકી, કે જે નાશવંત છે એ સતને કેવી રીતે જાણી શકે? અખંડ જે છે ને. તો બીજું અખંડ છે શું? તો આપણે 3 બ્રહ્માંડ જોયા. કાલમાયનું બ્રહ્માંડ, હદ, બેહદ અને પરમધામ. તો જે બેહદ છે એ અખંડ છે, બેહદ છે એ અખંડ છે. તો બેહદ છે કોનું? હવે થોડું વિચારો, અંદર થોડું અંદર જઈએ તો ખબર પડશે આ વધારે. બેહદ છે શું? તો બેહદ ભૂમિ છે, બીજું કશું જ નથી, એ અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે. તો રાજી મહારાજે પહેલા કહ્યું કે ભાઈ અક્ષર બ્રહ્મ તો ખબર છે મારી. અક્ષર બ્રહ્મ છે કોણ? તો રાજી મહારાજ પોતે એમનું સત્ય સ્વરૂપ છે. જ્યાં આગળ અંતસ્કરણ લીલા થઈ રહી છે. એટલે પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો, એક અંતસ્કરણની લીલા અને એક દિલની લીલા. દિલની લીલા વાળાને અંતસ્કરણની લીલા જોવી હતી, અને અંતસ્કરણની લીલા વાળાને દિલની લીલા જોવી હતી. બસ આના લીધે આ ખેલ થયો. અને આપણને કે દિલની અંદર હતા એટલે અંતસ્કરણ શું છે એની સમજ ન હતી. એટલા માટે તને કહ્યું કે મારે મારી સાહેબી બતાવવી પડશે. બસ આ ખેલ છે, સરળ ને સિમ્પલ. દિલ અને દિમાગનો ખેલ છે આ. દિલ અને દિમાગનો ઉલટ સુલટ જોવું હતું તો ધનિયા બતાવ્યું. नाही क्यों जाने तरफ है की किन ठोर से तरफ ले कोय, खेल कई कोट एक पल में देख उड़ावे पैदा कर, ऐसी कुदरत नूर जलाल पे नूर मकान ऐसा कादर. અક્ષરની તાકાત જુઓ એમ કે છે, એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, એક પલની અંદર. હવે કઈ પ્રશ્ન થયો, મને વધારે પ્રશ્ન થયો. જે કહ્યું ને નાહી ક્યાં જાને તરફ હેકી, કે જે નાશવંત હોય એ સતને અખંડને કેવી રીતે જાણી શકે? આપણે જો બેહદ ભૂમિ બતાવી, યોગમાનું બ્રહ્માંડ બતાવ્યું, એ અખંડ છે કે નાશવંત છે? આ પ્રશ્ન થવો જોઈએ. તો યોગમાના બ્રહ્માંડનો પણ લય થાય છે, યોગમાના બ્રહ્માંડનો પણ લય થાય છે. લગભગ 1 કે 1.5 વર્ષ પહેલા બતાવ્યું હતું કે યોગમાના બ્રહ્માંડનો પણ લય છે. એનું એક સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ કે જે રાસ છે એ રાસ ક્યાં રમાયો? તો કેવલ બ્રહ્મની અંદર રમાયો રાસ. અખંડ ક્યાં થયો? તો સબલિકની અંદર અખંડ થયો. ચિત્તમાં ચોક્કસ થયો, સબલિકની અંદર અખંડ થયો. તો એક વસ્તુ છે, જે રીતે વ્રજ જે છે, વ્રજ ક્યાં રમ્યો? આપણે વ્રજની લીલા આપણે ક્યાં કરી? તો કાળમાયના બ્રહ્માંડમાં. અખંડ ક્યાં થઈ? તો યોગમાયના બ્રહ્માંડની અંદર, સબલિકની અંદર અખંડ થઈ, 5મી વયસની અંદર. એનો મતલબ કે યોગ અહીંયા આગળ જે છે વ્રજ છે, વ્રજનો અહીંયા આગળ લય કર્યો અને લીલા ત્યાં અખંડ કરી દીધી. આ બ્રહ્માંડનો લય કરી નાખ્યો અને ત્યાં અખંડ કરી દીધી. એમ પણ અહીંયા આગળ જે બુદ્ધિની અંદર જે રમાયો, કેવલ બ્રહ્મની અંદર, ત્યાં આગળ લય કરી દીધો, ત્યાં આગળ લય કરી દીધો રાસ, અને સબલિકની અંદર ચોક્કસ કરી દીધો. એટલે યોગમાના બ્રહ્માંડનો પણ લય છે, પણ એ રાજી મહારાજનું સત સ્વરૂપ છે, અંતસ્કરણ છે.
એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે ધનીના દિલની અંદર વિચારો આવે છે, માફ કરજો, દિલમાં નહીં, ધનીના અંતસ્કરણની અંદર વિચારો આવે છે, એ વિચારો રદ પણ થાય છે, એ વિચારો રદ પણ થાય છે. એટલે જેમ નાનું બાળક હોય, નાનું બાળક છે સમજો, તો નાના નાના ઘર બનાવે છે અને તોડે છે, બનાવે છે, તોડે છે, બનાવે છે, કરે છે નથી કરતા? એ જ રીતે અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે અને એનો લય કરી નાખે. તો કરોડો વિચાર આવે છે. આપણે બ્રહ્માંડ બનાવીએ છીએ ને બેઠા બેઠા. આને સમજવું હોય તો થોડું વધારે વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કરો કે આપણે બેઠા હોઈએ ને તો આપણે બ્રહ્માંડ બનાવીએ છીએ અને એનો લય પણ થઈ જાય છે. એને શું કહે છે ખબર છે? શેખ ચલ્લીના વિચાર શું કા કરતો હશે કે છે ને, શેખ ચલ્લીના વિચાર શા માટે કરતો હશે એમ કે મને આ મળે તો હું આ કરું, મને આ મળે તો. બધા જે વિચારો છે એ નાના નાના બ્રહ્માંડ તો બનાવી રહ્યા છો. આ બ્રહ્માંડ બનાવી રહ્યા છો તમે અને એનો લય પણ કરી રહ્યા છો. આ જે ખેલ છે એ ખેલ બીજું કશું નથી. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. કોણ કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મની બુદ્ધિ. એટલે કહેવાનો મતલબ કે યોગમાંના બ્રહ્માંડનો પણ લય છે. આગળ આપણે જોઈ ગયા હતા વર્ષ દોઢ વર્ષ પહેલા. એટલે એક પળની અંદર અક્ષર બ્રહ્મ કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એટલા એટલે કે છે નૂર મકાન એસા કાદર હે કે એટલા શક્તિશાળી છે. એ बात न जो मेरे अर्थ का, ए बात न जो मेरे अर्थ का, तो सुध नूर को भी ना है. એ અક્ષર બ્રહ્મ આટલા શક્તિશાળી છે છતો પણ એમને એ અક્ષર બ્રહ્મને મારા ઘરની કે મારા ઘરની અંદર જે લીલાઓ થાય છે આની એને કશી જ સુધ. કોણ કહી રહ્યું છે? ધની કહી રહ્યા છે, રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે. જો એ શુદ્ધ હોત તો એમને માગ્યું ન હોત. એટલે એ શુદ્ધ નથી. એટલે કે છે એ બાતુન જો મેરે અર્થ કિયા, એ બાતુન જો મેરે અર્થ કા, જે અંદરની વાતો છે, અંદરની જે લીલાઓ છે, મીન્સ કહેવાનો મતલબ અહીંયા આને બીજી રીતે કહીએ તો અંતસ્કરણને દિલની અંદર શું ચાલી રહ્યું છે આની શુદ્ધ નથી. નહીં તો અક્ષર બ્રહ્મ છે કોણ? રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. રાજ્ય મહારાજ પોતે જ છે. અક્ષર બ્રહ્મ બીજું કોઈ નથી. ધની પોતે જ છે. પુરુષ એક લીલા દો, ધની પોતે જ છે. તો એમને શુદ્ધ ન હોય? પણ ના, કહેવાનો મતલબ કે અંતસ્કરણને દિલની લીલાની શુદ્ધ નથી. એ બાતું, જેમ આપણે પોલીસ ઓફિસરનું વારે ઘડીએ ઉદાહરણ આપી રહ્યા છીએ કે જ્યારે એ સત્તા પર હોય, જોબ પર હોય, ત્યારે એનું કામ દંડાથી કરી રહ્યા છે અને એ સમયે એ દંડા સમયે એમને પ્રેમ શું છે એની સમજ છે ખરી? ના, કારણ કે અંતસ્કરણથી કામ કરી રહ્યા છે એટલે ઈશ્ક શું છે એને સમજ નથી. પણ જ્યારે એવા ત્યાં જાય, ઘરે જાય, ત્યારે ઈશ્કની અંદર તોડ થાય. પછી સત્તા ના હોઈ શકે ત્યાં આગળ. અને આની શુદ્ધ આપણને નથી. મીન્સ સત્તાવાળાને ઈશ્કની શુદ્ધ નથી, ઈશ્ક વાળાને સત્તાની શુદ્ધ નથી. એના માટે આ ખેલ કરે છે. એટલે આપણે એને બીજી રીતે લઈએ તો હવે કે દિલની અંદર શું ચાલી રહ્યું છે એ અંતસ્કરણને ખબર નથી અને અંતસ્કરણમાં શું ચાલી રહ્યું છે એ દિલને ખબર નથી.
ये बात न जो मेरे अर्थ का तो सुध नूर को भी ना है। मेरी गूंज अर्थ जो मेरी गूंज अर्थ जो खिलवत, तुम इन खिलवत के माहे। આપણે છે કોણ? આપણે છે કોણ? કે અક્ષર બ્રહ્મને પણ આની સુધ નથી, અને એ જે સુધ છે કે દિલની જે વાત છે એ દિલની અંદર તમે રમી રહ્યા છો. ધણીના દિલની અંદર આપણે ખેલી રહ્યા છે. એટલા માટે શું કહીએ છીએ આપણે કે રાજજી મહારાજના તન છે. તમે છો કોણ? તો ધણીના તન છે આપણે, અને શ્યામાજીના અંગો છે. આનંદ સ્વરૂપા છે, ઈશ્કના સ્વરૂપો છે. અને ઈશ્ક છે ક્યાં? દિલની અંદર છે. અંતસ્કરણમાં કદાપી ઈશ્ક ન હોઈ શકે. દિલની અંદર ઈશ્ક હોય. એટલે મેરી ગૂંજ અર્થ જો ખિલવત મીન્સ મારા જે પ્રેમ છે કે દિલની અંદર છે પ્રેમ, અને એક ખિલવતના તમે એક ભાગરૂપ છો. આવું કહે તો પણ ચાલે. તુમ ઇન ખિલવત કે માહે, કે ઈશ્કની અંદર તમે તડબોળ છો. એટલા માટે આપણે ઈશ્કના સ્વરૂપો કયા છે. સામાજીના અંગો શા માટે કયા છે? લીલા કોણ કરે? સૂરજ કે સૂરજની કિરણ કરે લીલા? સૂરજ લીલા કરે છે કે કોણ કરી રહ્યા છે? પ્રકાશ કોણ આપી રહ્યું છે? કિરણો આપી રહી છે. એમ સાગર લીલા સોનાથી કરે છે? મોજાથી કરી રહ્યા છે. એ અંગો છે આપણે. दोस्ती हक है मसगी क्यों बुलाए दई मोमिना, तुम जो रूहे अर्थ की मेरे अर्थ के तन. दोस्ती हक है मसगी, કે આપણે તો પરમધામની અંદર તો વાહિદત અને ઈશ્કની સાથે હળી મળીને રહેતા હતા. એક પળ માટે પણ જુદા ન હતા. એટલે દોસ્તી કહ્યું. એક પલ માટે પણ આપણે ત્યાં જુદા નતા થતા. તો હવે શું કહે છે? ક્યાં ભૂલાઈ દઈ મોમીન, કે આ તમે કેવી રીતે ભૂલી ગયા? હા, આપણે કેવી રીતે ભૂલી ગયા? હવે ઘણી બધું આ યાદ કરાવી રહ્યા છે કે ભાઈ આ તમે કેવી રીતે ભૂલી ગયા? મારી દોસ્તી પરમધામની અંદર જો આપણી રહેણી, તો એક પલ માટે ધનીથી આપણે જુદા નથી પડતા. અને અહીંયા આગળની આપણી રહેણી જો ધનીને યાદ પણ નથી કરતા. ધનીને યાદ નથી કરતા. ના, બ્રહ્માંડને લીધે આપણે ધનીને યાદ નથી કરતા. અહીંયા તો આપણો ઈશ્ક ત્યાં બટી ગયો છે. વિચાર એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સાઉથની અંદર, દક્ષિણ ભારતની અંદર આ વધારે જોવા મળશે. બહુ વધારે જોવા મળશે. કારણ કે મેં મારી નજરે જોયેલું છે એટલા માટે. ત્યાં શું છે કે જે પતિ છે સવારે જોબ કરવા જાય, તો પત્ની શું કરે ખબર છે? જોબ કરવા જાય તો સાંજે પાછા આવે ને, સાંજે પતિ પાછો આવે કે ભાઈ એમને જોબનો સમય થયો, પાછો આવશે. તો એ લોકો શું કરે કે નહીં ધોઈ અને શિણગાર સજીને બેસે. શિણગાર સજી, મહેંદી બેદી પેલો માથાની અંદર પદરો બજરો નાખે ને આમ તૈયાર થઈને બેસી જાય અને એમની રાહ જુએ. બહાર બેસી જાય, એમના ઘરના આંગણે બેસી જાય અને એમની રાહ જુએ. સાઉથની અંદર આ વધારે જોવા મળે છે. ખબર નહીં અત્યારે છે કે નહીં, પણ આ જોવા મળે કે પતિની રાહ જોઈને બેસે.
આપણે તો આપણા ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે, જાગીને આપણે જોતા નથી. વિચારો, સુંદર સાહેબ. હા, સંસારના ધનીની રાજને બેસી રહીએ આપણે. સંસારના ધનીની રાજને બેસી રહીએ. એમની સાથે સાંભળજો સુંદર સાહેબ, એમની સાથે આ તો બધાને કહી રહ્યા છે, એમની સાથે કે ભાઈ હવે આ રજાઓ આવે છે તો બહાર જવાના પ્રોગ્રામ ઘડીએ, બહાર જવાના પ્રોગ્રામ ઘડીએ, અથવા આવે તો એમને આ કહું પેલું કહું ને આ છે કરવાનું પેલું કરવાનું છે, આ બધું આ મનની અંદર આ બધું બનાવી દીધું, બનાવીને બેસી ગયા છે. પણ જે આત્મના ધની છે એ આપણા દિલની અંદર આવે છે તો એમને અહીંયા લઈ જાઓ ને આ કરો ને પેલું સજાવો ને આ રીતે સજાવો, કશું જ યાદ નથી. આત્મના ધની કે જે અખંડ છે, આ નાશવંત છે, એના માટે આપણે બધું કરી રહ્યા છીએ, પણ અખંડ છે એના માટે કશું નથી કરતું. સંબંધ ક્યાં સુધી? વજૂદ છે ત્યાં સુધી સંબંધો, પછી તો પછી સંબંધ ખરો. અને એ સંબંધને નિભાવવા માટે આપણે જે અસલ સંબંધ છે એને છોડીને બેઠા છીએ. એટલે દોસ્તી હક હેમ સગી કે આપણે તો પરમધામની અંદર જો કે કેવા હતા આપણે, તો ક્યાં ભૂલાય નહીં મોમીન? શા માટે ભૂલાઈ દીધું આપણને? તુમ જો રૂહે અર્શ કી, હવે કે છે તુમ જો રૂહે અર્શ કી. બીજું બધું તો છોડો, અહીંયા આગળ પહેલા આવ્યું નથી જોવું. હવે અહીંયા આગળ જે આવ્યા છે કે તમે કેવી રીતે ભૂલી ગયા? એમ કે જો તું પરમધામની હોવ તો તારી લીલા શું છે, તું શું કરી રહી હતી એ તો તું જો. મેરે અર્શ કે તુમ મેરે અર્શ કે તન હો, અને તું શું કરી રહી છું એમ કે છે અહીંયા આગળ. તું અહીંયા બધું ભૂલી ગઈ. કેટલી હસી છે આપણે, કેટલા દુઃખની વાત છે કે તું મારા દિલનો એક ભાગ છે એમ કે છે. તું મારા દિલનો એક ભાગ છે અને અંતસ્કરણની અંદર આવી અને દિલને તું ભૂલી ગઈ. તું મારા દિલનો એક ભાગ છે અને મારા અંતસ્કરણમાં આવી અને મારા દિલનો તું ભાગ ભૂલી ગઈ. વિચાર 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 વિચાર. अंग हादी मेरे नूर से तुम रूहे अंग हादी नूर, तो अर्श कहा तुम दिल को जो रूहे वाहिद तना हजूर. આપણે રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. શામાજી મારાથી છે અને શામાજીથી તમે છો. અને એટલા માટે કે છે કે તમારા દિલને હું અર્શ કરીને બિરાજમાન છું. तो अर्श कहा तुम दिल को, तो अर्श कहा तुम दिल. નિસ્બત છે. નિસ્બતને કારણે રાજ્ય મહારાજે આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. પણ એ નિસ્બત ધની નિભાવી રહ્યા છે, એ આશિકી ધની નિભાવી રહ્યા છે, આપણે આપણી નિસ્બત નિભાવી રહ્યા છે. જાતે હવે પ્રશ્ન કરો કે તુમે ખેલ દિખાવ્યા ઓર નજર સબ વિધ બેસક કરતે. આપણને આ બધું બેસક કરી દીધું ધનીએ, આમાં કોઈ સંશય નથી. તો આપણને બેસક કર્યા ધનીએ, તો તુમે ખેલ દિખાવ્યા ઓર નજર. નજર કઈ? તો અસલ નજર. અસલ નજર કે આ ખેલ મિથ્યા છે એ તમે જુઓ અને તમારી જે અસલ સ્વરૂપ છે એને પહેચાનો. એ નજર છે. તો આપણને આ ખેલ બતાવ્યો ધનીએ, તો આપણી જે નિસ્બત જે છે, કઈ નિસ્બત? અસલ નિસ્બત. એને આપણે ભૂલીને બેઠા છે અને જે મિથ્યા નિસ્બત છે એને આપણે નિભાવી રહ્યા છીએ. ધની આ યાદ કરાવી રહ્યા છે કે તું શું કરી રહી છું.
તારી નિસ્બત કઈ છે, અસલ નિસ્બત ને પહેચાન. એટલે ખેલ દિખાવ્યા और નિસ્બત और નજર. અને આમાં પણ આપણને બેસક કર્યા છે ધનીએ, આની અંદર પણ આપણને બેસક કરી દીધા છે. આમાં પણ કોઈ પ્રકારનો સંશય નથી. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. ઓર બી હજુ હજુ બાકી નથી, હજુ બાકી છે. હજુ અહીં છોડતા નથી ધની આપણને. ધની જવાબ આપી રહ્યા છે. और भी लिखा मोहम्मद को आसमान से तहत तहत सरा, ए बहुविध बहरुल हैवान जल सिर लग कुफर बया. और भी लिखा मोहम्मद को, શું લખ્યા કે આસમાન સે તહત સરા. તહત સરા મીન્સ પાતાળથી. તહત સરા એટલે પાતાળ, કે આસમાન લગ તક. આસમાન એટલે પરમધામ ન માનો, મોહ તત્વ સુધી. નિરાકાર ની ઉપર, નિરાકાર જે છે ને ત્યાં સુધી. માયા છે ક્યાં? તો આ 14 લોકની અંદર છે માયા. 14 લોક ઉપર માયા નથી. 14 લોક ઉપર માયા નથી. માયાનું સર્જન કેવી રીતે થયું? જો આપણે વિચારીએ તો સુમંગલા શક્તિ જે છે એની જે ઈચ્છા થઈ ત્યાંથી માયા ઉત્પન્ન થઈ. સુમંગલાથી ઉત્પન્ન થઈ છે. આની ઉપર માયા નથી. સુમંગલાની ઉપર જઈએ તો માયા નથી. મોહ નથી ત્યાં. એકવાર મોહ તત્વનું આવરણ જો ઉલ્લંઘી ગયા પછી માયા નથી. તો કે છે બહુવિધ બેહુરુલ હેવાન, કે અહીંયા આગળ જે છે કે હેવાન એટલે કુફ્ર, કુફ્ર ને કુફ્ર છે, બીજું કશું જ નથી. મીન્સ માયા, માયા ને માયા છે. આના સિવાય બીજું કશું જ નથી. જલ સિર લગ કુફર ભર્યા. જળ સિર લગ કુફર ભર્યા એટલે કહેવાનો મતલબ જલ એટલે છે પાતાળ થયું, અને સિર આસમાન થયું, નદી કુફર, કુફર ને કુફર જ છે. અને બીજી રીતે જોઈએ તો મનુષ્યના પગના અંગૂઠાથી મોડીને માથા સુધી બસ કુફર, કુફર ને કુફર જ છે. અને બીજી રીતે જોઈએ તો આપણે સમજવા માટે તો જલ એટલે કહેતરા, મીન્સ પાતાળથી છેક આસમાન સુધી બધું કુફર, કુફર ને કુફર જ છે, બીજું કશું નથી. કઈ વિધ કે માહે હેવાન, કઈ વિધ દેવ દેવ ઇન્સાન, બીચ મરજીયા હોય કાળી સીપ, તીને મોતી મોહમ્મદ પહેચાન. કે આ 14 લોકના બ્રહ્માંડની અંદર એક બાજુ હેવાનિયત છે. હવે તમે એવું ના માનશો કે દેવોની અંદર પણ આ 14 લોકની અંદર આવા હેવાનો, આવા રાક્ષસો પણ છે, દેવો પણ છે, અને ઇન્સાન પણ છે. કઈ જીન દેવ ઇન્સાન આ બધું જ આની અંદર છે એમ કે 14 લોકની અંદર. પણ આની અંદરથી મોતી કોણ છે એમ કે છે, જેને આપણે પરમહંસ કહીએ છીએ.
બીચ મરજીયા હોય કાઢી શીપ. સમુદ્રની અંદર, જેમાં સમુદ્ર છે, સમજી લો દરિયો છે, આ 14 બ્રહ્માંડનો દરિયો છે. પણ મરજીવા બની અને મોતી કોણ કાઢી લાવ્યું? એમ આ દરિયાની અંદર જે મોતી છે એ કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે. એને બહાર કાઢવાની છે. એમ કે છે, મીને મોતી મોહમ્મદ પહેચાન. મીને મોતી મોહમ્મદ પહેચાન. એ કોણ છે? જેને આપણે પરમહંસ કહી રહ્યા છીએ. જો અગર રાજ્ય મહારાજ પોતાના દિલને અર્થ કરીને બિરાજમાન છે, આ બધા મોતી છે. ત્રીજા દિવસની, ચોથા દિવસની અને પાંચમા દિવસની લીલાની અંદર જુદી વાત હતી કે એમાંથી મોતી કાઢી નાખ્યું કોણે? અને 17 ચિઠ્ઠી લખી, કોઈ પણ ઉત્તર ન આવ્યો. પણ જ્યારે 11 વર્ષની ઉંમરે જ્યારે એમને પહેલી વખત મળે છે અને એમના ખિસ્સામાંથી જ્યારે ચિઠ્ઠીઓ નીકળે છે, ત્યારે એમને ખબર પડી. ત્યારે એમને ખબર પડી કે જાગણી તો આમનાથી થવાની છે. એ મોતીની પહેચાન, આ જે મોતી છે એ મોતી. ઇન્દ્રાવતી જુઓ તમે, ધનીએ પોતાનું નામ પણ આપી દીધું. છે કોણ? એ બ્રહ્મ સૃષ્ટિ જ છે. ઇન્દ્રાવતી બ્રહ્મ સૃષ્ટિ જ છે. જો આપણે પરમધામના છીએ, ઇન્દ્રાવતી પણ પરમધામની છે, તો એમને એ નિધ મળી, તો આપણને આ નિધ કેમ ન? એ નિધ આપણને કેમ ન મળે? મળે, અવશ્ય મળે. એમના દિલને અર્શ કરીને બિરાજમાન થયા પાંચમા દિવસની લીલાની અંદર. છઠ્ઠા દિવસની અંદર આપણા દિલને પણ અર્શ કરીને બિરાજમાન થયા છે કે નથી થયા? સુંદર સાથ વિચાર્યો, આની પર બહુ વિચાર કરો. આપણે એકવાર જોઈ ગયું હતું કે છઠ્ઠા દિવસની લીલા શા માટે કરી ધનીએ? નહીં તો પાંચમા દિવસની લીલા પછી આપણને બધા પરમધામ લઈ ગયા હોત, પણ ન લઈ ગયા. છઠ્ઠા દિવસની લીલા કરી. શા માટે કરી? ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ, જો આ ન કર્યું હોત તો પરમધામની અંદર રાજ્ય મહારાજ સાથે આપણે ઝઘડ્યા હોત કે ધની તમે અન્યાય કર્યો. જેમ રાસની અંદર કેસરભાઈ અને ઇન્દ્રાવતીનો જે ઝઘડો થઈ રહ્યો છે, એવો ઝઘડો તમે પરમધામની અંદર કરો. આપણે બધા કરો. અન્યાય કર્યો. તમે ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસીને બધી લીલાઓ કરી, બધું એમને આપી દીધું. અમને તો કશું આપ્યું નહીં, અમે કશું જોયું નથી. નાની કે છે, આ પણ કહેવત નહીં રાખું. છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને સબવિધ વતન સહિત આપણા દિલમાં વિચાર બિરાજમાન છે. હવે જો આપણી વૃત્તિ ન બદલાય, હવે આપણી વૃત્તિ ન બદલાય, હું તને શું કરે? એટલે કે જે ધની શું કહે, મેં તો મેરા દઈ ચુકી, પણ તુને ન લિયા, હું શું કરું? તે એકવાર ઝાંખીને જોયું નથી. તે એકવાર ઝાંખીને જોયું નથી. ઇન્દ્રાવતી પલ પલ ઝાંખમાં પ્રયત્ન કરી રહી હતી. પલ પલ ઝાંખવા પ્રયત્ન કરી. મને કેમ નથી દેખાતું? પોતાના અવગુણ કાઢી રહી હતી. આપણને આ સમજ છે કે મારા દિલની અંદર છે. આપણે એ નથી કહેતા કે કેમ મને ધની દેખાતા નથી અને આપણા અવગુણો કાઢતા નથી. ઇન્દ્રાવતીએ શું કર્યું કે ભાઈ એમને દેખાય છે, મને કેમ નથી દેખાય? મારામાં બધા અવગુણ હશે એટલે નથી દેખાતું. તો અવગુણ બધા કાઢવા માંડ્યા એમણે. એમને તો ખાલી વિશ્વાસ હતો, ખાલી કે તું પરમધામની છે. જો એ પરમધામના છે, હું પરમધામની છું, તો એમને દેખાય છે, તો મને કેમ નથી દેખાતું? અને બસ આટલી જ વાત હતી, બીજું કશું નતું. તીકડે વાણી પણ ન હતી. અને આ વિશ્વાસ પર એમણે આટલી કષ્ટણી કરી
આપણે તો આપણને આ બધી જ સુધ છે એ પણ સમજે છે કે મેરા અર્શ દિલ મોમિન, મારા દિલની અંદર ધણી બિરાજમાન છે, છતાં પણ આપણે આપણા અવગુણો કાઢતા નથી. વિચાર્યો આની પર વિચાર કરો. એ પણ આપણે બેશક થઈ ગયા છે. આમાં પણ કોઈ પણ પ્રકારનો સંશય નથી. બેશક થઈ ગયા છે. તે સમયે પાંચમા દિવસ, ચોથા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતી બેશક ન હતા. ફક્ત એક જ વિશ્વાસ હતો કે એ પરમધામના છે, હું પણ પરમધામની છું. બસ આટલું જ હતું. અને આટલી કસણી કરી. એમના અવગુણો કાઢવા પ્રયત્ન કરતા હતા. અને છતો પણ ન દેખાયું એમને. છતો પણ એટલા બધા અવગુણો કાઢવા છતો પણ ન દેખાયું. ત્યારે ધની દેવચંદ્રજીને કહ્યું, ભાઈ મને તું ઉઠાડી દે, તું બેસી જા તો તને દેખાશે. તારી તો પરમધામની નિર્મળ આત્મા છે, તારા કરતો કદાચ વધારે અવગુણ મારામાં હશે. તો પરમધામની નિર્મળ આત્મ છે. મને તું ઉઠાડી દે, તું બેસી જા તો તને દેખાશે. તું કે મારા તન પછી તારા તન ની અંદર લીલા થવાની છે. ગાદી પરથી બેસાડવાની, ઉઠાડવાની, બેસાડવાની વાત નથી. તું મને મારી નાખ, તારા પછી મારા તનની અંદર, તારા તનની અંદર બેસીને લીલા કરશે, તો તું આ બધું જોઈ શકીશ. કે હાય મેં આ શું કર્યું, તે પશ્ચાવ થાય છે. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર તો ધનીએ કહી દીધું જાહેર કે મેરા અર્શ દિલ મોમિન, હું મોમિનોના દિલમાં છું. દિલમાં છું એટલું ઇનફ નથી કહ્યું. એ પહેલા પણ આપણે કોણ છે એની પહેચાન કરાવી, આપણું ઘર ક્યાં છે એની પહેચાન કરાવી, ધની કોણ છે એની પહેચાન કરાવી. આ બધાથી આપણને બેશક કર્યા. પછી કયું, છતાં પણ આપણે આપણા ગુણો કાઢતા નથી. આટલો ફેર છે આપણે ને ઇન્દ્રાવતી વચ્ચે. એટલે ઇન્દ્રાવતીને પોતાનું નામ આપી દીધું. અને આપણને નિસ્બત એ પણ હતી, નિસ્બત આપણી સાથે પણ છે. જો વિચાર કરો, આ ચોટ નથી લાગતી, આ હોડની અંદર આપણે નથી આવતા. અને આપણે અરજીઓ કરી છે, ધની મહેર કરો, ધની મહેર કરો. ધની કેટલી મહેર કરે? ધની મહેર કરો. ધની કે છે આટલી તો મહેર કરી, તારા દિલની અંદર આવીને બિરાજમાન થયો, સબવિધ વતન સહિત બધું જ આપી દીધું, તને ઈશ્ક ઉપજાવવા માટે આટલા બધા પ્રયત્ન કરું છું, હવે તો હું કેટલી મહેર કરું? તું તારું વલણ સુધાર ને. ધની આવું ન કહી શકે. પણ આપણે હવે જોવો વિચારો કે આપણે આપણી રહેણી સુધારો ને તો ધનીની મહેર દેખાશે આપણને. પણ એ તો કરવું નથી આપણે બધાને. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. અને એ મોતી છે. એટલે કઈ વિધ કે માહે હેવાન, કઈ જીન દેવ ઇન્સાન, બીચ મરજીયા હોય કાળી સિપ, મીને મોતી મોહમ્મદ પહેચાન. મીને મોતી મોહમ્મદ પહેચાન મીન્સ મીને મોતી મીન્સ ઇન્દ્રાવતી. એમ આપણને પણ છઠ્ઠા દિવસની અંદર જો એ ધની પહેચાન કરી હોય તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, તો આપણને દીદાર આપે, દર્શન આપે, ધામ આપે, બધું જ આપે. ઈશ્ક આપે, બધું જ મળે છે. જાતે વિચારો. હવે આ બ્રહ્માંડની અંદર આપણે છે તો આપણને મીને મોતી જાની પહેચાન કરીને આપણને આ બધી નિંદ આપી. મીને મોતી મોહમ્મદ પહેચાન. હવે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આ બધી આપણને નિંદ મળી છે. વિચારો સુંદર સાથે, જાતે દિલની અંદર વિચાર કરો. નિસ્બત છે, નિસ્બત છે, ધની દિલની અંદર બિરાજમાન છે, એનો અહેસાસ આપણે કર્યો? દીદાર થાય છે? વિચારજો. ફરી એકવાર ચોપાઈને દોડાવી દઈએ. કઈ વિધ કે માહે હેવાન, કઈ જીન દેવ ઇન્સાન, બીચ મરજીયા હોય કાળી સિપ, મીને મોતી મોહમ્મદ પહેચાન. મીને મોતી મોહમ્મદ પહેચાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ.
સી સુંદર સાત સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.